નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા। ગણેશ ગોંડલને જૂનાગઢમાં પહોંચવાની સખત મનાઈ। જો જૂનાગઢમાં પગ મૂકશે તો થશે જોવા જેવી। મિત્રો, છેલ્લા 4 મહિનાથી ચાલી રહ્યા આ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે, જેમાં હાઈકોર્ટે જામીન તો આપી દીધા, પણ એક શરત પર। બીજી બાજુ દલિત સમાજના પ્રમુખ રાજી સોલંકીએ ગણેશ ગોંડલના જામીન મળતા એવું તે શું કહ્યું કે જયરાજસિંહ જાડેજાના પણ હોશ ઉડી ગયા। શું છે પૂરી ઘટના, ચાલો વિસ્તારથી જોઈએ, પણ એની પહેલા વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગણેશ ગોંડલ જે અત્યારે મહત્વનો વિષય બની ગયા છે, તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ જેલમાં બંધ ગણેશને લઈ મોટા સમાચાર સામે આવ્યા, જેના પર હત્યાના પ્રયાસ કેસમાં ગણેશ ગોંડલને રાહત આપવામાં આવી છે। 4 મહિના બાદ ગણેશ જેલમાંથી બહાર આવશે। મળતી જાણકારી મુજબ ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે। જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરતે મળ્યા જામીન, એવું સામે આવી રહ્યું। મિત્રો, તમને જણાવી દઈએ કે જૂનાગઢમાં દલિત સમાજના યુવાન અપહરણ કરી માર મારવાના આરોપમાં છેલ્લા 4 મહિનાથી જેલમાં હતા જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ। એની સાથે જ ગણેશ જેલમાં રહી બેંકના વાઇસ ચેરમેન પણ બન્યા છે। તેમણે જેલની અંદરથી જ બેંકની ચૂંટણી લડી હતી, જેમાં તેમની જીત પણ થઈ હતી। મિત્રો, કહેવામાં આવે છે કે દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ગણેશ અને તેના પિતા જયરાજસિંહને ચેલેન્જ આપી હતી કે તમે ગોંડલમાં 2 દિવસ ખુલ્લેઆમ ફરો તો અમે સમાધાન કરી લઈએ। મિત્રો, તમારું આના પર શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં।